નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ખેડાના નડિયાદ સ્થિત રિયા પાર્ટી પ્લોટમાં આગ લાગી ગઈ. નડિયાદ પીપલ ચોકડી પાસે આવેલ રિયા પાર્ટી પ્લોટમાં આગ ભભૂકી ઉઠી. પાર્ટી પ્લોટના હોલમાં રાખેલી ઈંટોના મોટા ભાગને આગે ચપેટમાં લઈ લીધા હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ 2 વાહનો સાથે સ્થળ પર પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી. પ્રારંભિક અંદાજ મુજબ આગ લાગવાનું કારણ પાર્ટી પ્લોટના હોલની કાચની દિવાલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી કાબુલ, કંધાર અને પક્તિયામાં પાકિસ્તાન દ્વારા કરાયેલા કથિત હવાઈ હુમલાઓના જવાબમાં કરવામાં આવી હતી. અફઘાન વાયુસેનાએ ઇસ્લામાબાદ, નૌશેરા, જમરૂદ અને એબટાબાદમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપારા ગામમાં ખેડૂતોએ એક ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકો અટકાવી દીધા. ગામના ખેડૂતોનો આરોપ છે કે સવારે 5 વાગ્યે એક ટ્રક ચાલકે ખેડૂતોના વીજ ખંભાને ટક્કર મારી હતી, જેના કારણે ખંભો પડી ગયો. તેના કારણે સવારથી જ ખેડૂતોની વીજ પુરવઠા વ્યવસ્થા બંધ છે, જેના કારણે ખેડૂતોએ કાચા માલથી ભરેલા ટ્રકો રોકી દીધા છે. 150 કરતાં વધુ ટ્રકોની આવન જાવન ઠપ થઈ ગઈ છે. પાકિસ્તાન દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારોના પરિવારોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન 300 રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય યોજના આજીવિકામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તે સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે. વિધાનસભ્ય વિમલ ચુડાસમાના એક પ્રશ્નના લેખિત જવાબમાં મત્સ્ય વિભાગના મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં કુલ 206 માછીમાર પરિવારોએ આ સહાય મેળવી છે. ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં સિંહોની વસ્તી અને તેમના સંરક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ આંકડા રજૂ કરવામાં આવ્યા. કોંગ્રેસના વિધાનસભ્ય શૈલેષ પરમારે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે હાલ રાજ્યમાં 255 સિંહ, 405 સિંહણીઓ અને 231 સિંહના શાવકો નોંધાયેલા છે. વર્ષ 2024માં કુલ 165 સિંહોના મૃત્યુ નોંધાયા, જેમાંથી 126 કુદરતી અને 39 અકુદરતી હતા. આજે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ભૂકંપના ઝટકા અનુભવાયા. પ્રારંભિક માહિતી મુજબ કોલકાતામાં અનુભવાયેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણના મહત્વ પર જનતાને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે પ્રકૃતિ સાથે જોડાયેલું જીવન જીવવું આવશ્યક છે અને આરોગ્યનું ધ્યાન રાખ્યા વિના આગળ વધવું શક્ય નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આરોગ્ય અને પર્યાવરણના મંત્ર પર ભાર આપતા કહ્યું કે પાણીનો યોગ્ય ઉપયોગ અને સંરક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ વરસાદનું પાણી સંગ્રહો અભિયાન હેઠળ જળ સંરક્ષણની પહેલ કરી છે. ગુજરાત વિધાનસભામાં પ્રાકૃતિક ખેતીના મુદ્દે બોલતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂજળ પ્રદૂષણ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ખેડા જિલ્લામાં રાત્રિકાલીન બેઠક દરમિયાન થયેલા અનુભવ બાદ તેમણે કલેક્ટર સાથે મુલાકાત કરી હતી, જ્યાં કલેક્ટરે ચિંતાજનક માહિતી આપી હતી. ખેડાના એક ગામના લોકોએ નલથી જળ યોજના હેઠળ એક જળસંધિ લગાવવાની માંગ કરી હતી. ત્યારબાદ આસપાસના લગભગ 25 ગામોમાંથી ભૂજળના નમૂનાઓ લેવામાં આવ્યા. વડોદરા મેડિકલ કોલેજના વાઇસ ડીન પર છેડછાડનો આરોપ લાગ્યો છે. તેમના પર મહિલા વિદ્યાર્થીનીઓના હાથ પકડીને તેમને પોતાના શરીર પર ઘસવાનો આરોપ છે. તેમના પર દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓની મૌખિક પરીક્ષા દરમિયાન અયોગ્ય વર્તન કરવાનો પણ આરોપ છે. વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર ડોક્ટર અમોલ ભાવે સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલાની તપાસ મહિલા ઉત્પીડન વિભાગને સોંપવામાં આવી છે. આરોપી પ્રોફેસર અમોલ ભાવે અને વાઇસ ડીનના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. મહીસાગર બાલાસિનોરના પીએમ શ્રી સ્કૂલમાં અંધવિશ્વાસનો ખેલ ચાલી રહ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ધૂણી નૃત્ય કરતા એક વિડિયો વાયરલ થયો છે. વાર્ષિક ઉત્સવ માટે વિદ્યાર્થીઓ ભૂવા બન્યા હતા. વિદ્યાર્થીઓને ધૂણી ભૂવા બનવાનો અભ્યાસ કરતા જોવામાં આવ્યા. શાળા પર વિદ્યાર્થીઓને અંધવિશ્વાસ તરફ ધકેલવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
અરવલ્લી સાબરડેરીમાં નિર્દેશકો વચ્ચે લોહિયાળ ઝઘડો થયો. મોડાસાના તાલુકા સંઘ પાસે એક નિર્દેશકના સમર્થક પર જાનલેણ હુમલો થયો. 24 કલાકમાં 3 થી 4 હુમલાની ઘટનાઓએ સનસનાટી મચાવી છે. પ્રારંભિક માહિતી મુજબ આ હુમલો નિર્દેશકો વચ્ચેની આપસી કહાસુનીના કારણે થયો હતો. નિર્દેશકો પર હુમલાની ઘટના બાદ એક સમર્થક પર હુમલાથી અફરાતફરી મચી ગઈ. ઘાયલ સમર્થકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. સુરતના પીપલોદ વિસ્તારમાં થયેલા એક અકસ્માતનું સીસીટીવી ફૂટેજ વાયરલ થયું છે. એક કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ. આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવક અને એક મહિલા ઘાયલ થયા. આ ઘટના ત્યારે બની જ્યારે કાર ઝડપથી ચાલી રહી હતી. સુરતમાં બોર્ડ પરીક્ષાઓ દરમિયાન પરીક્ષાર્થીઓની મદદ માટે સુરત પોલીસનું પૂરતું સહકાર જોવા મળ્યો છે. પોલીસે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરી છે અને કેટલાક મામલાઓમાં તો તેમને બાઇક દ્વારા સમયસર કેન્દ્ર સુધી પહોંચાડ્યા પણ છે. અથવા ગેટ અને ઉધના જેવા વિસ્તારોમાં પોલીસ કર્મીઓ સતત કામ કરી રહ્યા છે, જેથી ટ્રાફિકની સમસ્યાના કારણે કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર સમયસર ન પહોંચે તેવી સ્થિતિ ન સર્જાય. આવકવેરા વિભાગે સુરત શહેરના એક કુખ્યાત ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. આવકવેરા વિભાગે શહેરમાં મિરિક અને ઓપેરા ગેંગ સાથે જોડાયેલા 20 થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે. વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસ દરમિયાન જમીન સોદાઓમાં સામેલ લોકો સુધી પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 80 અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ કાર્યરત છે. પ્રારંભિક માહિતી મુજબ મોટા પાયે કરચોરી બહાર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ ગાંધીગ્રામ સ્થિત ડાકઘરને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં જણાવાયું છે કે ડાકઘરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. ઈમેલ મળ્યા બાદ પોલીસ અને અગ્નિશામક દળ સ્થળ પર પહોંચી ગયા છે. સુરત પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પીપલોદ ગામ સ્થિત કચેરીમાં ઈમેલ મારફતે ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. આ ઈમેલ ઉમરા પાસપોર્ટ કચેરીને મળ્યો હતો. ઘટનાની જાણ થતાં બોમ્બ નિરોધક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. ધમકીભર્યો ઈમેલ સવારે 5 વાગ્યે પ્રાપ્ત થયો હતો. સાબરકાંઠા વડાલી ખાતે એક ઢાબા સંચાલકે બાકી વીજ બિલોને લઈને યુજીવીસીએલની ટીમને ધમકી આપી અને તેમની જાનને જોખમમાં મૂકવાની કોશિશ કરી. ઢાબાનું કનેક્શન કાપવાની ધમકી આપતી ટીમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સંચાલકે યુજીવીસીએલ કચેરી અને કર્મચારીઓને વારંવાર ધમકાવ્યા બાદ વડાલી પોલીસે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં માંગરોળના હથોડા ગામમાં ગૌહત્યા અંગે તપાસ કરી રહેલી પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર જાનલેણ હુમલો કરવામાં આવ્યો. કોસંબા પોલીસ સ્ટેશનમાં 41 લોકો સામે કેસ નોંધાયો છે અને સુરત જિલ્લામાં અત્યાર સુધી 22 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. હુમલાખોરોએ લાઠી અને કુલ્હાડી જેવા હથિયારો વડે પોલીસ પર હુમલો કર્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં વ્યવસ્થાની શિથિલતા અંગે વ્યાપક રોષ ફેલાયો છે. પંચમહાલના હાલોલ કંજારી ચોરાહે એક ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ. કાંકરીથી ભરેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. ટ્રકમાં આગ લાગવાના કારણે મુખ્ય રાજમાર્ગ થોડા સમય માટે બંધ કરવો પડ્યો. ફાયર બ્રિગેડના જવાનોને મોટી મુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવ્યો. ટ્રકમાં આગ લાગવાનું કારણ અજાણ છે અને ટ્રક સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગયો.